મતદાન ચાલુ છે। પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પરિવાર સાથે અહીં મતદાન કર્યું। લલિત વસોયાના 101 વર્ષના માતાએ પણ કર્યું છે મતદાન। ધોરાજીમાં કોંગ્રેસની જીતનો વિશ્વાસ વસોયાએ વ્યક્ત કર્યો છે। જેતપુરમાં પણ કોંગ્રેસને ફાયદો થવાનો વસોયાએ દાવો કર્યો। તો લલિત વસોયા પહોંચ્યા હતા અને જ્યાં તેઓએ મતદાન માટેની જે ફરજ અદા કરી તેની સાથે તેઓ પોતાના માતાને લઈને પહોંચ્યા હતા। તેમની માતાની ઉંમર છે 101 વર્ષ અને તેમના માતા સાથે તેઓ મતદાન મથક પર પહોંચ્યા અને મતદાન કરી અન્ય લોકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી। સાથે જ તેઓએ કોંગ્રેસની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। ધોરાજી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં મેં અને મારા પરિવારે સૌએ સાથે મતદાન કર્યું છે। 101 વર્ષના મારા માતુશ્રીએ એની જિંદગીમાં જેટલી ચૂંટણીઓ આવી છે દરેક ચૂંટણીઓની અંદર પણ મતદાન કર્યું છે। આજે પણ એમને હું મતદાન કરવા મારી સાથે લઈ આવ્યો હતો। ધોરાજી નગરપાલિકાની આ ચૂંટણીમાં 2017થી 2022 સુધીમાં અમે જે વિકાસના કામો કર્યા છે એ આધાર ઉપર હું કહી શકું કે આ વખતે ધોરાજીમાં રેકર્ડ બ્રેક 36 બેઠક ઉપર કોંગ્રેસ પાર્ટી જીતવાની છે।